હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોકો ચોકલેટ બનાવવાના છીએ. તો એકદમ ઇઝી છે, ફક્ત ને ફક્ત 2 મિનિટની અંદર બની જશે. અને હા, અંદરથી એકદમ ચોકલેટી બાળકોને તો ગમશે. અને કંઈક નવું ખાવું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચલો લે સ્ટાર્ટ. ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. આજની વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાજુમાં બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો. તમારી એક લાઈક અને કમેન્ટ મને મોટિવેશન આપે છે. તો પ્લીઝ સપોર્ટ મી, પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો અહીં સૌપ્રથમ મેં એક બાઉલ લીધું છે અને તેની અંદર મેં અડધો કપ જેટલું મેં દળેલી ખાંડ નાખી છે. અહીં તમારે જો વધારે ગળ્યું ખાતા હોય તો તમે 1 કપ પણ તમે ખાંડ લઈ શકો છો. અને તેની અંદર મેલ્ટેડ મેં માખણ નાખ્યું છે. જો તમારે માખણ ન હોય તો તમે ઘી પણ તમે મેલ્ટ કરીને તમે નાખી શકો છો. તો અહીં બસ આવી રીતે પલ્પ થાય તે રીતે આપણે ઘી અને ખાંડ આવી રીતે લેવાની છે. તો હવે અહીં આ બંને મિક્સ કરી દીધું છે. હવે તેની અંદર આપણે 1 કપ જેટલું આપણે દૂધ એડ કરીશું. દૂધ આપણે રો મિલ્ક જ એડ કરીશું, જેથી કરીને વધારે ગરમ નહીં કે ઠંડુ પણ નહીં. અહીં મેં બસ રૂમ ટેમ્પરેચર પર વાળું દૂધ લીધું છે. તો હવે અહીં ત્રણેય જ વસ્તુ આપણે ફટાફટ આવી રીતે મિક્સ કરી લઈશું. તો દૂધની અંદર ખાંડ તો ઓલરેડી ઓગળી જ જશે. આવી રીતે 2 મિનિટ જેટલું મેં મિક્સ કર્યું છે. તો તમે જોઈ શકો છો ખાંડ પણ અંદર સારી રીતે ઓગળી ગઈ છે. તો બસ આ મિક્સ આપણે તરત જ તૈયાર કરવાનું છે. હવે આપણે આગળ વધીશું. તો અહીં મેં એક ચાળણી જેવું લઈ લીધું છે. તેની અંદર મેં 1 કપ જેટલો મેંદો લીધો છે અને સાથે 3 થી 4 ચમચી જેટલો મેં કોકો પાવડર એડ કર્યો છે. તો અહીં આપણે ચોકલેટી બોલ બનાવવાના છે તો કોકો પાવડર ફરજિયાત છે. તો કોકો પાવડર ઇઝીથી આપણે કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે. તો હવે આપણે કોકો પાવડર અને મેદાનો લોટ છે તે બંને હવે સારી રીતે આપણે ચાળી દઈશું, જેથી કરીને કોઈ ગાંઠ કે લમ્સ ન પડે. તો અહીં જોઈ શકો છો બરાબર હવે ચાળી દીધું છે. હવે આપણે વિસ્કરથી બરાબર આવી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને બરાબર એક સરખું આપણે ટેસ્ટ આવી જાય. તો તમે જોઈ શકો છો મિક્સ કરતાં જ હવે ચોકલેટી રંગ કલર દેખાઈ ગયો છે. તો હવે તેને હજુ આપણે મિક્સ કરીએ છીએ તો તેમાં હજુ એક ગાઢાપણું છે. બરાબર લચીલાપણું આવે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. અને હા, તેની અંદર જો તમારે આવી રીતે બેટર થોડું કાઠું લાગે તો તમે તેની અંદર દૂધ નાખવાનું છે. પાણી નાખવાની આમાં જરૂર નથી. તેને તમને બેટર જેટલું તમને કાઠું લાગતું હોય તો તમે તેની અંદર દૂધ નાખવાનું છે. તો અહીં મને લાગ્યું કે દૂધ છે 2 થી 3 ચમચીની જરૂર પડે એવી છે. તો મેં દૂધ નાખી દીધું છે અને સાથે મેં બેકિંગ સોડા નાખી દીધો છે. તો તમે આમાં ઈનોનું પેકેટ, તો અહીં 1 ટીસ્પૂન કરતાં મેં થોડું ઓછું બેકિંગ સોડા મેં લીધો છે. હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું. હજુ મને થોડું ઘણું લાગી રહ્યું છે કે હજુ આવી રીતે સરળતાથી બેટર પડતું નથી, તો આની અંદર થોડું દૂધ નાખવાની જરૂર છે. તો અહીં હું દૂધ નાખીને મિક્સ કરી લીધું છે. અને હવે આપણા ઘરમાં આવી રીતે દૂધની કોથળીઓ હોય, થોડી ચીકાસવાળી હોય, તો તેની અંદર આ જે બેટર બનાવી છે એ કોની જેમ આપણે બનાવી દેવાનું છે. તો અહીં મેં ગ્લાસની અંદર આવી રીતે રાખીને ભરી દીધું છે. તો અહીં મેં ગેસ ઓન કરી દીધો છે અને અપે પેન મેં લીધું છે. તો અહીં આપણે ગેસ ઉપર જ આપણે આ બોલ બનાવીશું. તો અપે પેનમાં મેં આવી રીતે ઘીથી ગ્રીસ કરી દીધું છે અને આવી રીતે કોન બનાવીશું તો ઇઝીથી આપણે આવી રીતે સ્પ્રેડ કરી શકીશું. તો આવી રીતે મેં આવી રીતે રાઉન્ડ શેપમાં આવી રીતે અપે પેન અડધો જે બાઉલ છે, એટલે કે જે નાના જે શેપ છે તેની અંદર મેં અડધું ભરી દીધું છે. કેમ કે હવે આની ઉપર આપણે ચોકલેટનો કટકો આવી રીતે નાખવાનો છે. એટલે તમે કોઈ પણ આવી રીતે ચોકલેટ, ડેરી મિલ્ક છે કે ગમે તે કોઈ પણ ચોકલેટ છે તેને આપણે આવી રીતે તેને પીસ કરીને આવી રીતે મૂકી દેવાના છે. અને ઉપર ફરીથી આપણે જે બેટર બનાવ્યું હતું તે ઉપરથી આપણે ઢાંકી દેવાનું છે, જેથી કરીને જ્યારે આપણે આના અપે આપણે જ્યારે ખાઈશું અને જ્યારે આપણે આવી રીતે ખોલીને ખાઈશું તો તેની અંદર એટલી બેસ્ટ ચોકલેટ મેલ્ટ થયેલી નીકળશે. તો બાળકોને પણ ખૂબ જ ગમશે. અને વિડીયોને લાસ્ટ સુધી જોજો કે જ્યાં સુધી આપણે આ ચોકલેટ અપે કેવી રીતે બનાવેલા છે તે તમે જરૂરથી જોજો. તો આમાં એક સાઈડ મારી બેબી છે તેને આવી રીતે બસ ચોકલેટ મૂકી જાય છે અને હું ઉપર આવી રીતે સ્પ્રેડ કરતી જાઉં છું. તો હવે આ તરત જ થઈ જાય છે, ફટાફટ ફૂલી જશે અને ફક્ત ને ફક્ત 1 જ મિનિટમાં રેડી થઈ જશે. તો
તો અહીં કમ્પ્લીટ બધા બોલ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તેને આપણે આવી રીતે ઢાંકી દઈશું અને 1 જ મિનિટ આપણે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં ફટાફટ થઈ જશે. તો બસ આપણે એક સાઈડના બોલ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આવી રીતે ધીમે ધીમે ચમચીની મદદથી ફટાફટ ફેરવી લઈશું. જો કૂક થઈ ગયા હશે તો ફટાફટ ફેરવાઈ જશે. તો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે કૂક થઈ જાય ત્યારે તમારે ધીમે ધીમે આવી રીતે પલટાવી દેવાના છે. તો એક સાઈડ બરાબર સારી રીતે કેકની જેમ કૂક થઈ ગયા છે. તો આવી રીતે પલટાવીને તે પણ આપણે અડધી મિનિટ અથવા 1 મિનિટ સુધી આપણે થવા દઈશું. તો અહીં આપણે ચોકલેટ કેક બોલ્સ થઈ ગયા છે. તો ફટાફટ હવે આપણે સર્વ કરી લઈશું. તો રેડી થઈ ગયા છે એકદમ ચોકલેટી ચોકલેટ કેક બોલ્સ પણ તમે કહી શકો છો, કેમ કે આમાં કેક પણ છે અને ચોકલેટ પણ છે. તો આની ઉપર મેં જે દળેલી ખાંડ હતી તે આવી રીતે હું ઘણીની મદદથી સ્પ્રેડ કરું છું, જેથી કરીને વધારે બધું ખાવાનું મન થઈ જાય. તો રેડી થઈ ગયા છે. કોઈ પણ તમે ટાઈમે કરી શકો છો. અને હા, ફટાફટ 2 થી 5 મિનિટમાં રેડી થઈ જાય એવા ચોકલેટ કેક બોલ્સ રેડી થઈ ગયા છે. તો હું તમને આ એક બોલ્સ તમને ખોલીને બતાવું કે અંદર સરસ રીતે એવી ચોકલેટ છે કે જે મેલ્ટ થઈ ગઈ છે અને જોઈને પણ બાળકો ખાવાનું મન થઈ જાય તેવા રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, રેસીપીને જરૂરથી ટ્રાય કરજો.